યાત્રાએ નીકળ્યા છે. તીર્થક્ષેત્રનું પાણી ભરી, જળ ભરી અને ભગવાન રામેશ્વરની પૂજા માટે જાય છે. રામેશ્વરની પૂજા માટે જાય છે અને માર્ગની અંદર બરાબર એક ગધેડો તરસને લઈ આકુળ વ્યાકુળ થઈને પડ્યો છે. અને એ ગધેડાને ખૂબ તરસ લાગી છે. એકનાથજી મહારાજે પોતાની અંદર જે પાણી હતું પોતાની પાસે ઘડામાં, એ ઘડો ગધેડાના મોઢા પાસે એના મોઢામાં પાણી રેડ્યું. થોડીક એને ભાન આવ્યું, હજી તરસો છે. ધીમે ધીમે બધું જ પાણી એને પીવડાવી દીધું. એટલે ગધેડો શાંત થયો અને ઉઠ્યો અને ચાલતો થઈ ગયો. એની હારે જે અન્ય સંતો હતા ને એને એકનાથજી મહારાજને કીધું, એકનાથજી તમે શું કર્યું? આપણે ક્યાં છેકથી આ તીર્થનું જળ ભરીને લાવ્યા અને તમે આ ગધેડાને પાણી પાઈ અને આપણી યાત્રા હાવ ફોગટ જશે. તમારું તો પાણી ગયું બધું ફોગટમાં, તમે ગધેડાને પાણી પાયું. અને ત્યારે એકનાથજી મહારાજે બોલ્યા છે કે ભાઈ મેં એવું સાંભળ્યું છે કે પરમાત્મા તો બધાયમાં વાસ કરે છે, મને એમ થયું આ ગધેડામાં ભગવાન હશે, એટલે મેં મારા રામેશ્વરની પૂજા અહીંયા ગધેડામાં કરી લીધી. મારો અભિષેક અહીંયા ગધેડાને જળ પાયું, માં રામેશ્વરનો અભિષેક થઈ ગયો. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ અત્ર તત્ર સર્વત્ર. મારો હરિ સર્વત્ર છે, જ્યાં પણ નજર કરો ત્યાં. ચતુશ્લોકી કહે યત સ્યાત સર્વત્ર સર્વદા. મારો હરિ બધે જ છે, જ્યાં નજર કરો ત્યાં નથી. દાન દેવું તો જરા પણ વિચારવું નહીં તમારે કે અહીંયા, કારણ કે તમારું કરેલું નિષ્ફળ નહીં જાય. સામેવાળો માણસ ભલે ગમે તે હોય, તમારું કરેલું નિષ્ફળ નહીં જાય. અને દાન અને પુણ્યનો તો બહુ મહિમા છે. એકવાર એક શેઠ મહાજન શહેરમાં રહેતા હતા અને એ દાન પુણ્ય એટલું દાન પુણ્ય કર્યું કે એની પાસેની પોતાની બધી સંપદાને દાનમાં આપી દીધી. એટલું દાન કર્યું, પોતાની પાસે હતું બધું જ દાન આપી દીધું. એક વખતના સમયની પત્નીએ કહ્યું, સાંભળ્યું, હવે તો ઘરમાં કાંઈ છે નહીં અને મેં એવું સાંભળ્યું છે, એવું જાણવા મળ્યું છે કે આપણા બાજુના જે નગરના જે રાજા છે ને એ ધન દઈ અને બીજા લોકોનું પુણ્ય લે છે, પુણ્ય વેચાતું લે છે. તો જાઓ ને તમે ત્યાં જઈ આવો ને, તમારું પુણ્ય દઈ આવો અને થોડાક પૈસા લઈ આવો ને. આ મહાજન માન્યા નહીં. ઘણી વાર પોતાની પત્ની કીધું એટલે પત્નીને રાજી કરવા માટે થઈ અને પોતે જાય છે કે લાવ હવે તું કહે છે તો જઈ આવું, બીજું શું. અને પોતે જાય છે. જ્યારે પોતે જવા માટે નીકળ્યા, એની પત્નીએ 4 રોટલા એને બનાવીને દીધા. કેટલા રોટલા? 4 રોટલા. માર્ગમાં અડધે ગયા અને બરાબર એક તળાવ સરોવર આવ્યું. સરોવરના કિનારે એક વૃક્ષના છાયા નીચે એ શેઠ બેઠા છે મહાજન. જમવાની તૈયારી કરે ત્યાં એક કૂતરી આવે છે. થોડે દૂર એ કૂતરી પોતાના ગલુડિયાને મૂકી અને આવે છે અને એને બહુ ભૂખ લાગી છે. એટલે મહાજને એક રોટલો એને આપ્યો, કૂતરી ખાઈ જાય છે. બીજો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. ત્રીજો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. ચોથો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. બધું જ ખવાઈ ગયું. શેઠ તો ભૂખા. મહાજન ચાલતા થયા પાછા રાજા પાસે. રાજાએ કહ્યું કે બોલો ભાઈ શું છે? તો કહે છે મહારાજ મેં સાંભળ્યું છે કે તમે પુણ્ય વેચાતું લ્યો છો, તો હું પુણ્ય વેચવા આવ્યો છું. એમ? હા, બેસો આપણે અહીંયા. રાજા એની પત્ની પાસે જાય છે. પત્ની પતિવ્રતા હતી. એને પૂછ્યું કે આપણા બાજુના ગામમાંથી એક મહાજન આવ્યા છે એનું પુણ્ય વેચવા માટે, આપણે એનું પુણ્ય લેવું છે તો આપણે કયું પુણ્ય લેવું છે? તો કહે છે કામ કરો, એને આજ બપોરે એક કૂતરીને 4 રોટલા ખવડાવ્યા ને એ પુણ્ય આપણે લઈ લો. 4 રોટલા જે ખવડાવ્યા એનું પુણ્ય લઈ લો. ભલે વાંધો નહીં. રાજા આવે છે કે ભાઈ હું તમારું પુણ્ય લેવા તૈયાર છું. મહારાજ કયું પુણ્ય લેશો? તો કહે છે કે આજ બપોરે તમે 4 રોટલા ખવડાવ્યા ને કૂતરીને, એ પુણ્ય, એ યજ્ઞનું પુણ્ય મને આપો. અરે મેં કઈ યજ્ઞ કર્યું? અરે તમે આજે 4 રોટલા ન ખવડાવ્યા કૂતરીને. ઓલા શેઠના મગજમાં લાઈટ થઈ કે મેં જ્યારે કૂતરીને રોટલા ખવડાવ્યા ત્યારે મારી આજુબાજુમાં તો કોઈ હતું જ નહીં. તમને કેમ ખબર પડી મહારાજ કે મેં 4 રોટલા ખવડાવ્યા છે કૂતરીને? તો કહે છે મારા પત્ની છે ને પતિવ્રતા નારી છે અને એમને મેં પૂછ્યું એટલે એમણે મને કહ્યું કે એમણે બપોરે આજે જે કૂતરીને 4 રોટલા ખવડાવીને જે યજ્ઞ કર્યો છે એનું પુણ્ય તમે લઈ લો. ચાર રોટલા ખવડાવવાનું આટલું પુણ્ય હતું, એના બદલામાં કેટલા હીરા મોતી આપતા હતા. મહાજને કીધું કે ના શેઠ મારે હવે મહારાજ મારે પુણ્ય નથી વેચવું, હું જાઉં છું. એ તો નીકળ્યો, ચાલતો ગયો. માર્ગમાં એને વિચાર આવ્યો કે મારી પત્નીએ મને મોકલ્યો તો જો લઈને નહીં જાવ તો વળી પાછો અમારી બેની વચ્ચે ઝઘડો થશે. જે જગ્યાએ એ નદીના કિનારે સરોવરના કિનારે જે જમવા બેઠો હતો ને ત્યાંથી ચલકતા પદાર્થો એક પોટલીમાં બાંધી લીધા, પથ્થર, અને લઈને જાય છે. અને ઘરે ગયો તો કહે છે કે તમે પુણ્ય વેચી આવ્યા? અરે હા વેચી આવ્યો ને મહારાજ, આમ જો કેટલા આપણને બધું આપ્યું છે, દ્રવ્ય આપ્યું છે, પણ લે અત્યારે આ પોટલી મૂકી દે
હું સ્નાન કરી લઉં, આપણે જમી લઈ, જેમાં પછી આપણે બે ખોલીશું, કારણ કે જેમાં પેલા ઝઘડો થાય તો જમવાનું બગડે. આપણે જમી લેશું પછી આ પોટલી ખોલીશું, ભલે વાંધો નહીં. અને શેઠ નાવા બેઠા મહાજન, અને આ પત્ની સ્ત્રીથી રહેવાયું નહીં. લાવ જોઈ લો આ હું લઈ આવ્યા. અને બેનનો સ્વભાવ હોય એ જોવે નહીં ત્યાં સુધી એને હક ન થાય. આ બાજુ તો રાજપીપળા બાજુ તો સારું છે, અહીંયા એવો સ્વભાવ નથી. હું બીજા ભારતની વાત કરું છું. શેઠ એ પત્ની આમ પોટલી ખોલે ને એમાં જોવે તો ઓહો, સાચા મોતી, સોના મોહર, બધું જોયું. શેઠ બરાબર મહાજન નાઈને આવ્યા ને સ્નાન કરીને, ઓહો હો, તમે આ પુણ્યના આટલા બધા હીરા મોતી આપ્યા મહારાજે, રાજાએ. કોણે કહ્યું તને? અરે મેં પોટલી જોઈ લીધી કે કેટલા મોતી છે, કેટલા એમાં હીરા છે, કેટલી ઝવેરાત છે, કેટલા સોના મોહર છે. કોણે કહ્યું તને? અરે એ હું તને ખાલી એમ જ કહેતો હતો, પથ્થરા. અરે ના, પણ તમે જુઓ તો ખરા, જે પથ્થરા ભરેલી પોટલી હતી એ જ્યાં શેઠ મહાજન શેઠ જોવે ને તો એમાંથી બધા જ હાચા મોતી અને હાચા પથ્થર બની ગયેલા હતા, હાચા હીરા બની ગયા હતા. કારણ પુણ્યનું પરિણામ તમને હીરા અને મોતી જ મળે, આના સિવાય પુણ્યનું પરિણામ હોઈ જ ન શકે. વાલા, કૂતરીને 4 રોટલા ખવડાવ્યા એનું પુણ્ય હીરા મોતી મળી ગયું. તો તમે વિચાર કરો, તમે આ દુનિયામાં અનેક એવા જીવાત્માઓ છે, એની સેવા કરશો, પુણ્ય કરશો, કેટલું ફળ મળશે. પરમાત્માએ જે કાંઈ આપ્યું છે ને એમાંથી દાન અને પુણ્ય કરતા જાજો બા. બાકી તમારી હારે બીજું કાંઈ નહીં આવે. તમારા મોટા બંગલા તમારી હારે આવ્યા કોઈ દી? બધું કાઢી લે છે. વીટી પહેરી વીટી ઉતાર લે છે. મૃત્યુ દવાખાને થયું હોય ને ઘરે આવ્યા હોય અને કદાચ શરીર ફૂલી ગયું હોય તો વીટી કાપીને લઈ લઈએ છે, જવા નથી દેતા કાંઈ આપણે. હવે કાંઈ વાગે નહીં કે લઈ લો, કાપીને કાઢી લઈ. હોનાની વીટી કાઢી લઈને પાછા ત્રાંબાનો કવડો મોઢા મૂકી કે પવિત્રી મોઢા મૂકો કે લ્યો. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એ કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જશે. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જશે. તારા સગા અને સંબંધી બધાય થોડા દીમાં ભૂલી જશે, કોઈ યાદ નહીં રાખે. થોડોક સમય આમ 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 યાદ હોય ને એટલે આમ આમ નવું નવું હોય ને એટલે થોડાક દી ફોટો રાખે, સુખડનો હાર પહેરાવે, આ દિવાળીથી ઓલી દિવાળીએ ઉતારે. કોઈ યાદ નહીં રાખે. પાંચમ ગઈ એટલે પછી ભૂલાઈ જાય બધા. પછી 3 વર્ષે યાદ કરે કે આજ તો દાદાનું શ્રાદ્ધ છે, કે હાલો. વચ્ચેના 3 વર્ષ ગયા, કોઈ યાદ ન કરે.
રાજા, જેનું મૃત્યુ નજીક આવે એને પરમાત્માનું યજન કરવું જોઈએ. અને ભગવાન સ્વયં એમ કહે છે કે અંત સમયમાં મને જે યાદ કરે છે ને એ મને બહુ વાલો છે, એ મને બહુ ગમે છે. પરમાત્મા સ્વયં ગીતાજીમાં કહ્યું, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સ મદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. અંતકાળે જે મારું સ્મરણ કરતો દેહનો ત્યાગ કરે છે રાજા, એ મને પામે છે. ભગવાન સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજા, અંતકાળમાં પરમાત્માનું ભજન કરવું. અને અન્ય કેટલા બધા સમુદાયમાં કથા સાંભળવા બેઠા હતા. એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, મહારાજ, રાજા પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે તક્ષકના ડંખ દેશે મૃત્યુ થશે, પણ જેને ખબર નથી એને શું? જેને મૃત્યુની ખબર નથી એને શું કરવાનું? તો કહે છે કે ભાઈ, પરીક્ષિતને તો 7 દિવસની આવરતા બંધાઈ ગઈ છે. આજથી 7મે દિવસે મૃત્યુ છે, અને મારું ને તમારું તો કંઈ નક્કી નથી. ક્યારે વયા જશું કોને ખબર? ક્યારે જતા રહીએ ખબર નહીં પડે વાલા. એટલે તમે ઈશ્વરના નામનું ભજન કરજો, કારણ કે મૃત્યુ ક્યારે આવીને ઉભો રહી જાય એનો કોઈ ભરોસો નહીં. કોઈ ન જાણે ક્યારે છેલ્લો શ્વાસ છે, કોઈ ન જાણે ક્યારે છેલ્લો શ્વાસ છે, છેલ્લા શ્વાસ સુધી જીવનમાં આશ છે, છેલ્લા શ્વાસ સુધી જીવનમાં આશ છે. છેલ્લા શ્વાસ સુધી માણસની અપેક્ષાઓ અને આશાઓ રહેતી હોય છે. ત્યારબાદ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને મુક્તિના પ્રકારો 2 બતાવ્યા, એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિમાં બતાવ્યું કે મનુષ્ય અવતારમાં ભગવાનના નામનું ભજન એટલું કરીએ કે મુક્તિ મળી જાય, અને ક્રમ મુક્તિમાં ભગવાનનું એવું બતાવ્યું કે તમે આ જન્મમાં સારા કામ નહીં કરો તો બીજા જન્મની અંદર તમને બીજામાં જવું પડશે, ત્યાર પછી બીજી યોનિમાં, ત્રીજી યોનિમાં, આમ કરતા કરતા અનેક યોનિમાં થતા થતા તમને મુક્તિ મળશે, મોક્ષ મળશે. માટે તમે હરિના નામનું ચિંતન કરો, પરમાત્માના નામનું ભજન કરો. મુક્તિના 2 પ્રકાર બતાવી સુખદેવજી મહારાજે. મંગલાચરણમાં રાધાજીને યાદ કર્યા. ભગવાનનું આ દુનિયા છે એ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે. પ્રભુની આજ્ઞાથી આ સૃષ્ટિનું સર્જન થયું. પરમાત્માએ પોતાની જ ભાવના ભગવાન બ્રહ્માને કહી ચતુશ્લોકી ભાગવતમાં. ચતુશ્લોકી ભાગવતની કથા અહીંયા બતાવી. ભગવાન પોતાની જાતે એમ કહે છે. પરમાત્માએ પહેલા શ્લોકની અંદર પોતાનો પરિચય આપ્યો, અને એ પરિચય હતો સ્વરૂપનો, કે મારું સ્વરૂપ કેવું છે. અહમેવાસમેવાગ્રે જ્ઞાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચયો વશિષ્યેત સોસ્મ્યહમ. હે બ્રહ્મા, આ બધું જે દેખાય છે ને એ જ્યારે નહોતું ત્યારે પણ હું હતો, જ્યારે આ બધું છે ત્યારે પણ હું છું, અને જ્યારે કશું જ નહીં હોય ત્યારે પણ હું રહેવાનું છું. ભગવાને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો. ત્યારબાદ બીજા શ્લોકની અંદર ભગવાને પોતાની માયાનો પરિચય આપ્યો છે. ભગવાનની માયા કેવી છે? સત્યને અસત્ય બનાવે, અસત્યને સત્ય બનાવે, એવી ભગવાનની માયા છે. ભગવાનની માયા 10મા સ્કંદમાં તમે જુઓ, ભગવાને માટી ખાધી એ સત્ય હતું, પણ માં જોવા ગયા અસત્ય બનાવી દીધું. માટીની જગ્યાએ ભગવાને શું કર્યું? વિશ્વરૂપના દર્શન કરાવ્યા. હવે ભગવાનને બાંધવો એ અશક્ય છે, પણ માતા યશોદા પાસે ભગવાન બંધાઈ ગયા, એ શક્ય બનાવી દીધું ભગવાને. ભગવાનની માયા છે સત્યને અસત્ય અને અસત્યને સત્ય બનાવનારી. એટલે ભગવાને બીજા શ્લોકમાં કહ્યું, ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની
તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ. જે દેખાય છે એ વસ્તુને અસત્ય બનાવી દઉં, સત્યને અસત્ય બનાવું, એ જ મારી માયા છે. ખોટાને સાચો દેખાડું, સાચાને હું ખોટો બતાવું, એ મારી માયા છે. બીજા શ્લોકમાં ભગવાને પોતાની માયા બતાવી. ત્રીજા શ્લોકમાં કહ્યું કે હે બ્રહ્મા, હું બધામાં છું અને બધું જ મારામાં છે. આ તમામ જગત મારાથી ઉત્પન્ન થયું છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. બધું મારામાં છે અને હું બધામાં છું, છતાં હું સૌથી ન્યારો છું. અને આ દુનિયામાં ભગવાનથી આ દુનિયા નીકળી છે. નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, બ્રહ્મામાંથી આ સર્જન થયું બધું. અંતે તો ભગવાનમાંથી થયું ને બધું. અને ભગવાનથી દુનિયા બની શકે, દુનિયાથી ભગવાન ન બને વાલા. બહુ સત્ય ઘટના છે. એક ફૂલને તમે નીચોવો ને, ફૂલની પાંખડીઓને તમે નીચોવો, એમાંથી અત્તર મળે, પણ એ અત્તરમાંથી તમારે પાંખડી બનાવી તો ન બને. અત્તરમાંથી પાંખડી બને ફૂલની, ફૂલમાંથી અત્તર બની શકે, અત્તરમાંથી ફૂલ ન બને. એમ પરમાત્માથી આ દુનિયા બની શકે, દુનિયાથી પરમાત્મા ન બને. બધું મારામાં છે, હું બધામાં છું. અને છેલ્લે ભગવાને એટલું જ કહ્યું, હું સર્વત્ર છું અને સર્વદા છું. એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. યત સ્યાત સર્વત્ર સર્વદા. ચતુશ્લોકી ભાગવત. ભગવાન એમ કહે છે કે હું બધામાં છું અને સર્વત્ર તો છું જ, પણ સર્વદા છું, હંમેશા છું. હું હંમેશના માટે પરમાત્માની આ બધા જ જીવોની અંદર રહ્યો છું, બધા જ પદાર્થમાં રહ્યો છું. બધાની અંદર પરમાત્મા. ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી અને કહ્યું કે રાજા, શ્રીમદ ભાગવત છે એ મહાપુરાણ છે, અને મહાપુરાણ એના 10 લક્ષણો. મહાપુરાણના 10 લક્ષણો ક્યાં? અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરે ઈશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. નિરોધો મુક્તિરાશ્રય. 10 લક્ષણો બતાવ્યા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ કથા, મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા. ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી આ 10 લક્ષણોને નામ આપ્યા. છેલ્લો સ્કંદ એટલે આશ્રય. આ દુનિયામાં કંઈ મળે કે ન મળે, પણ પરમાત્માનો આશ્રય મળે. આશરાય જહાં કા મિલે ના મિલે મુझको तेरा सहारा सदा चाहिए. ભગવાનનો એક આશરો મળે, પરમાત્માનો એક એનું સાનિધ્ય મળે. 10 લક્ષણોની વાત બતાવી. દ્વિતીય સ્કંદને અહીંયા વિશ્રામ આપ્યો અને તૃતીય સ્કંદની અંદર સર્ગલીલાની કથામાં રાજા હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજે પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે તીર્થયાત્રા માટે નીકળી ગયા. મહારાજ, બાપજી, તમે એમ કહો છો સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કર્યો, નીકળી ગયા, તો મને એ તો કહો કે શા માટે સમૃદ્ધિવાન ઘર છોડ્યું? તો કહે છે એનું એક જ માત્ર કારણ હતું. જ્યારે કૌરવ અને પાંડવો જુગાર રમ્યા અને એ જુગારની અંદર પાંડવો હાર્યા હતા, ત્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ મળ્યો. તો 12 વર્ષનો વનવાસ સંપન્ન કર્યો, 13મું વર્ષ ગુપ્તવાસ સંપન્ન કર્યા અને ભગવાન કૃષ્ણ જ્યારે દૂત બનીને આવે છે સંદેશો લઈને, ત્યારે દુર્યોધને ભગવાન કૃષ્ણની વાત ન માની. ભગવાને ત્યાં સુધી કહ્યું કે અડધો હિસ્સો ના આપો તો કાંઈ નહીં, 5 ગામ આપી દો. પણ જ્યારે એની વાત ન માની ત્યારે વિદુરજી મહારાજને બોલાવવામાં આવ્યા કે વિદુર, હવે શું કરવું? દાદા ભીષ્મને આ વાત ગમી, ઋષિમુનિઓને વાત ગમી, બધાને વાત ગમી ભગવાન કૃષ્ણની, પણ દુર્યોધને એકનો બે ન થયો. એટલે વિદુરજી મહારાજને બોલાવ્યા અને વિદુરજી મહારાજ એમ કહે છે કે તમારા પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. અને વિદુરે જ્યારે પાંડવના પક્ષની વાત કરી એટલે દુર્યોધનને આ વાત ન ગમી. દુર્યોધને એનું અપમાન કર્યું અને કહે છે કે આ દાસીપુત્રને સલાહ દેવા માટે અહીંયા કોણે બોલાવ્યો? કાઢી મૂકવાને અહીંયાથી.
મારે જરૂર નથી આવા મંત્રીની. અને જ્યારે એને કાઢી મૂકે છે ત્યારે અપમાનિત થયેલા એ વિદુરજી મહારાજ ઘરેથી નીકળી જાય છે. રાજ છોડી અને નીકળે છે. ઘરે આવી સુલભા નારીની સાથે વાત કરી. સુલભા નારી અને ભગવાન કૃષ્ણનું ભજન કરતા વિદુરજી મહારાજ. મધ્યાંતરનો સમય થયો. દુર્યોધને ભગવાનને જમવા માટેનો આગ્રહ કર્યો, પણ ભગવાન જમવા ન બેઠા. એને વિદુર કાકાના ઘેર જઈને પકવાન ખાધા છે. એ તો આપણે કહીએ છીએ આપણી ભાવયુક્ત ભાષામાં કે પરમાત્માએ વિદુર કાકાના ઘેરે તાંદળિયાની ભાજી અને બાજરાના રોટલા ખાધા, આવું આપણે એમ કહીએ છીએ. પણ ખરેખર તો ભાગવતમાં એવું લખ્યું છે કે વિદુર કાકાના ઘેરે ભગવાને પકવાન ખાધા છે. ભગવાને પકવાન જમ્યા છે, કારણ કે વિદુર તો સમૃદ્ધિવાન છે. અને એટલે તો લખ્યું કે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને વિદુર યાત્રાએ નીકળ્યા છે. વિદુર કાકાના ઘરે ભગવાને ભોજન કર્યું. ત્યારબાદ ભગવાન અને ઉદ્ધવજી ગયા છે. ઘણા વર્ષનો સમય વીતી ગયો. ભગવાન સ્વધામ ગમન થયા. ત્યાર પછી ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાદુકાઓ લઈ અને આવે છે. આ બાજુ વિદુરજી મહારાજ યાત્રા કરતા કરતા યમુનાના કિનારે પહોંચ્યા. ઉદ્ધવ અને વિદુરનું ત્યાં મિલન થાય છે. અને એ મિલનમાં ઉદ્ધવે વિદુર કાકાને કહ્યું કે કાકા, ભગવાન સ્વધામ ગમન થયા. વિદુરજી મહારાજ ખૂબ દુઃખી થયા, ખૂબ રડ્યા છે. ભગવાનનો સંદેશો સાંભળવાની બહુ મહેચ્છા જાગી, ઈચ્છા થઈ. પણ ઉદ્ધવે એમ કહ્યું કે તમે ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં જાશો તો મૈત્રી ઋષિ તમને ભગવાનની કથાનો તમને ઉપદેશ આપશે. અને એ સમયે એક રાત વિદુરજી મહારાજ અને ઉદ્ધવજી યમુનાના કિનારે રોકાયા અને ત્યાંથી નીકળ્યા. સવારના સૂર્યોદય કાળે બે બંને ભગવાનના અંતરંગ સખા વિખૂટા પડ્યા. વિદુરજી મહારાજ ગંગા કિનારે આવ્યા, મૈત્રેય ઋષિના આશ્રમમાં આવી અને મૈત્રેય ઋષિ પાસે ઉપદેશ માંગ્યો. ભગવાનનો સંદેશો સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. અને જ્યારે સંદેશો સાંભળવા બેસે છે ત્યારે પહેલો વહેલો પ્રશ્ન વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને કર્યો. અને પ્રશ્ન કર્યો છે, સુખાય કર્મા નિકરોતિ લોકો નતે સુખમ વા યદુપરવં વા વિંદેત ભૂય સત એવ દુઃખં યદત્ર યુક્તં ભગવાન વદેન યદત્ર યુક્તં ભગવાન વદેન. અને એવા સમયે પ્રશ્ન કર્યો કે બાપજી, આ જગતમાં જીવ સુખી થાય અને જીવ દુઃખી થાય છે. મનુષ્ય સુખ પામે, મનુષ્ય દુઃખ પામે, એનું ફળ શું છે? એનું કારણ શું? અને મૈત્રેય ઋષિ એટલું બોલ્યા કે વિદુર, આ દુનિયામાં જેટલા પણ સુખી બને છે, જેટલા દુઃખી બને છે, એનું એકમાત્ર કારણ છે, એને પોતાના કર્મનું ફળ મળે છે. ભગવાને સ્વયં એમ કહ્યું છે કે આ દુનિયામાં હું કોઈને સુખી નથી કરતો, હું કોઈને દુઃખી નથી કરતો. માણસ સુખી થાય કે દુઃખી થાય એ પોતાનું કર્મ જ પોતાને સુખી કરે ને પોતાનું કર્મ પોતાને દુઃખી કરે છે. માટે તમે સુખ અને દુઃખની મીમાંસા રાખતા હો તો કર્મ સારું કરજો તો સુખ મળશે, અને ખરાબ કર્મ કરશો તો દુઃખ મળશે, એમાં સંશય નથી. બાળક, કર્મ સારું કરજો. ત્યારબાદ આ પૃથ્વીની ઉત્પત્તિની કથા બતાવે છે. પૃથ્વીની ઉત્પત્તિની કથામાં કહ્યું કે ભગવાને નાભીમાંથી એક કમળ ઉત્પન્ન કર્યું. બ્રહ્માને કહ્યું કે જાઓ બ્રહ્મા, તમે સજીવ સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ જળચરોની રચના કરી. અને એ જળચરોની રચના કર્યા બાદ ભગવાને રુદ્ર અને રુદ્રાણીની ઉત્પત્તિ કરી. એમાંથી ઘણા બધી એવી પૃથ્વી એવી સર્જન થયું, પણ ભગવાન બ્રહ્માને આ સર્જન ન ગમ્યું, એ સૃષ્ટિ ન ગમી. ભગવાને બ્રહ્માએ માનસ પુત્રોની રચના કરી. માનસ પુત્રોએ સંસાર ચલાવવાની ના પડી. ફરીવાર બ્રહ્માએ 10 માનસ પુત્રોની રચના કરી. એમાં એક માનસ પુત્ર તરીકે નારદજી પણ આવ્યા છે. જ્યારે માનસ પુત્રો આવ્યા છે ત્યારે એ માનસ પુત્રોમાં ત્યારબાદ એક સ્ત્રીની રચના કરી. અને એ સ્ત્રી સરસ્વતી. બ્રહ્માની નજર સરસ્વતી માટે એ સ્ત્રી ઉપર એની નજર બગડી. અને કોઈકે કહ્યું કે બ્રહ્માજી તમારી દીકરી છે, એની માં તમારી નજર બગડે. બ્રહ્માજી પોતાના દેહનો ત્યાગ કર્યો. આખું અંધકારમય વાતાવરણ થયું, ધુમ્મસવાળું વાતાવરણ બની ગયું, અંધકાર વ્યાપી ગયો. ફરીવાર નવું શરીર ધારણ કર્યું. અને એ શરીરમાંથી એમણે એક સ્ત્રી અને એક પુરુષને ઉત્પન્ન કર્યા. મનુ મહારાજ અને શત્રુપા રાણી, આ બેની ઉત્પત્તિ થઈ.
અને એમને કહ્યું તમે જાઓ સંસાર ચલાવો. મનુ મહારાજે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ સંસાર ચલાવીએ પણ આને રહેવા માટે સ્થાન ક્યાં આપીએ? પૃથ્વી તો જળમાં લીન છે. અને મનુ મહારાજના સંકલ્પ માટે થઈ અને બ્રહ્માજીને એક છીક આવે છે અને છીકને લઈ અને ભગવાન વરાહનું પ્રાગટ થાય. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ ભગવાન વરાહે પૃથ્વીને લઈ અને બહાર આવે. એ સમયે હિરણાક્ષ નામનો એક અસુર ભગવાનની સાથે યુદ્ધ કરે છે પૃથ્વી માટે. ભગવાને બહુ સમજાવ્યો પણ એ હિરણાક્ષ ન સમજ્યો અને અંતે ભગવાન નારાયણે હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો, એનો વધ કર્યો અને પૃથ્વીને લઈ અને બહાર આવે છે. શેષ નારાયણની ફેણા ઉપર પ્રસ્થાપિત કરી અને પૃથ્વીને ત્યાં સ્થાપિત કરી અને ભગવાન બ્રહ્માને કહ્યું, જાઓ તમે સજીવ સૃષ્ટિની રચના કરો. આ બાજુ વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ હતો અસુર? તો કહે છે દિતિનો પુત્ર હતો. પણ દિતિ તો દેવોની માતા છે, તો એને અસુર કેમ થયો? તો કહે છે એનું એક જ કારણ હતું કે દિતિને સંધ્યાના સમયે મનમાં કામ પ્રવેશ કર્યો. એણે કશ્યપ ઋષિને કામ ભોગવવા માટેની વાત કરી. કશ્યપે ના પાડી છતાં પણ ન રહ્યા અને અંતે કામ ભોગવો અને એ કામને લઈ અને એના ઉદરમાંથી 2 બાળકો થયા, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. એમાં હિરણાક્ષનો ભગવાન અહીંયા ઉદ્ધાર કર્યો, હિરણ્યકશ્યપુનો 7મા સ્કંદમાં આજે સંધ્યાના કાળે.